વર્ષોની પરંપરા અને એમાંય શ્રી સ્વામી વિવેકાનંદજીની 162મી જન્મજયંતિ અને એના ઉપલક્ષમાં જે સ્થાપિત કરેલી છે શૈલેષભાઈના હસ્તે જ વિવેકાનંદજીની મૂર્તિ એ વાઘોડિયા રોડ માટે એક આદર્શ અને ધ્યેયનું પ્રતીક છે અને એમાંય મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના બધા જ બાળકો આવતા જતાં આ પ્રતિમાને વંદન કરી અને એમાંથી સહજ રૂપે પ્રેરણા લઈ અને પોતાના જીવનમાં આગળ વધે છે. ખૂબ સરસ રીતે બધા જ એમાંથી પ્રેરણા લે છે અને પોતાના ધ્યેય નક્કી કરીને એને ટાર્ગેટ સુધી પહોંચાડી અને સફળતા પણ મેળવે છે. તો આ ખાલી મૂર્તિ નથી પણ એક આત્મા છે જે અહીંયા બધા જ બાળકોને ખૂબ જ આશીર્વાદ આપે છે કે તમે તમારા મનમાં દ્રઢ સંકલ્પ સાથે આગળ વધો અને જીવનમાં એ ટાર્ગેટને પૂરો કરો. સાથે સાથે તમારા વડીલોની માન્ય રાખો, એમને સન્માન કરો, નારીનું સન્માન કરો. આ દરેક પ્રતીક છે સ્વામી વિવેકાનંદજીના આ સ્ટેચ્યુના અને 162મી એમની જન્મજયંતિ પર આજે વડોદરાવાસીઓને આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં ભણી રહેલા 14,000થી વધારે બાળકો એ પણ શ્રી સ્વામીજીમાંથી કોઈ પ્રેરણા લઈ અને પોતાના ટાર્ગેટને અચીવ કરે એવી શુભકામના. આજે અમારા બરોડા પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની જાહ્નવી જહાંગીર 11 કોમર્સમાં ભણે છે. એ PM સાથે મોદીજી સાથે પરીક્ષા પે ચર્ચા માટે સિલેક્ટ થઈ છે અને એ અમારા માટે આજે સવિશેષ ગર્વની બાબત છે. અમે પણ આપના માધ્યમથી એ દીકરીને પણ ખૂબ શુભકામના પાઠવીએ છીએ કે મોદીજીના આશીર્વાદ એ લઈને આવે જેથી દરેક સ્કૂલને એનો બેનિફિટ મળે અને એ આશીર્વાદ PMના આશીર્વાદ PMની શુભકામના અમારા દરેક બાળકો પર ફરે. વિતરણ કરવામાં આવ્યું, શું મેસેજ આપવા માંગશો સમાજને? જે રીતે અત્યારે ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ હોવા છતાં પણ ચાઇનીઝ દોરા અને કાચ પાયેલી દોરીઓ દ્વારા લોકો પતંગ ચગાવતા હોય છે, એના કારણે આવતા જતા જે ખાસ કરીને બાઇક સવારો છે એ લોકોને ઘણીવાર ગંભીર ઇજાઓ થતી હોય છે, ઘણીવાર મૃત્યુ પણ થતા હોય છે. ત્યારે ભારતીય જનતા પક્ષ વોર્ડ નંબર 15ના પ્રમુખ ઋષભભાઈ કામદાર અને અમારા કોર્પોરેટર રણછોડભાઈ રાઠવા એ આજે જે બેલ્ટનું વિતરણ કર્યું છે એ લોકોને પણ અભિનંદન આપું છું. ભાજપના કમળના સિમ્બોલ સાથે સ્વામી વિવેકાનંદના પણ એમાં ઉલ્લેખ કરીને આજે યુવા દિવસે યુવાનોના જીવ બચાવવા માટેનો એમનો જે પ્રયત્ન છે ખરેખર એમને અભિનંદન આપું છું ને શુભેચ્છા પાઠવું છું.